चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतत्व से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता જ્ઞાયકનું વર્ણન થાય છે. જ્ઞાયકનું એ રાગ પણ છે, વિકલ્પ પણ છે, અને સાથે સાથે જે જ્ઞાનનો નિર્ણય પણ થાય છે કે હું આ જ છું, આ જ છું. તો એ જ્ઞાનનો નિર્ણય પર બહુ ઊંડો જાય તો બરોબર. વિકલ્પની સાથે વિકલ્પ સાથે હોય પણ એમાં નિર્ણય પોતે પેલા તો એવી રીતે વિકલ્પ સાથે હોય ને નિર્ણય થાય, વિકલ્પ છૂટીને પછી થાય. વિકલ્પ હોય સાથે હું આ નાયક છું પણ પોતાનું લક્ષણ બરાબર એને ઓળખવું જોઈએ કે હું આ જ્ઞાન લક્ષણ તે જ હું છું, આ વિકલ્પ તે હું નથી. આ વિકલ્પ આવે એ મારું સ્વરૂપ નથી. આ જે વિભાવનો જે વિભાવ છે બધી આકુરતા સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ નથી. હું એનાથી જુદો નાયક છે. એનું લક્ષણ બરાબર ઓળખવું જોઈએ, એનું લક્ષણ ઓળખીને નિર્ણય કરવો જોઈએ. નિર્ણય એવો એને જિજ્ઞાસાથી નિર્ણય કરે પણ એ પેલા જે નિર્ણય આવે છે એ નિર્ણય અંદર છૂટો પડીને જ્યારે નિર્ણય આવે ત્યારે એને યથાર્થ નિર્ણય કહેવાય છે. ત્યાં સુધી એને વિકલ્પ સહિતનો નિર્ણય કહેવાય છે. થાય ઊંડો નિર્ણય થાય પણ હજી એની નાયકની ભેદની ધારા ન થાય ત્યાં સુધી યથાર્થ રૂપે કહી શકાતું નથી. પેલા વિકલ્પ સહિત નિર્ણય આવે છે. વિકલ્પમાં તો એમ ખ્યાલ આવે જ છે કે એ વાત બરાબર છે, કરવાનું એ જ છે, એ બીજું કરીએ છીએ બરાબર નથી ને એમ મનમાં એકદમ વિશ્વાસ તો આવે છે પણ એ વિશ્વાસ ટકતો નથી ને બહારમાં વયો જાય છે. બહારની પ્રવૃત્તિમાં વધારે રુચિ લઈ લઈએ. ખ્યાલ હોવા છતાં એમ કેમ થાય છે? પોતાના પુરુષાર્થની મંદતા છે. એ વિકલ્પ સહિતનો નિર્ણય છે પણ હજી અંદરથી પોતે છૂટો પડીને અંશે છૂટો પડીને લક્ષણ ઓળખીને નિર્ણય થયો નથી. માટે બહાર જાય છે, રુચિ બહાર વહી જાય છે. એ બધું અંદર પોતાની એટલી પુરુષાર્થની મંદતા છે એટલે થાય છે. અંદર યથાર્થ ભેદનાની ધારા અંદરથી થાય, નાયકને અંદરથી ઓળખે તો પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે તો એ વધારે બહાર વયો જ જાય નહીં. પણ એ તો સ્થૂળ નિર્ણય કરેલો છે, અંદરથી લક્ષણ ઓળખી નિર્ણય કર્યો નથી, અંદર યથાર્થ નિર્ણય થયો નથી. પણ પેલા એ ન થાય ત્યાં સુધી એવો સ્થૂળ નિર્ણય આવે છે પણ હજી પુરુષાર્થની મંદતા છે માટે જાય છે બહાર. વિજ્ઞાન કેવી રીતે કરવું પણ એનું વિચારમાં તો આવે છે પણ વિજ્ઞાન થવો કેવી રીતે અંદરમાં ખરેખર એમ વિજ્ઞાન કેવી રીતે કરવું? પોતાનું લક્ષણ ઓળખે કે આ જે જાણનાર છે તે જ હું છું. આ જે જાણનાર તે હું, આ શરીર જળ કઈ જાણતું નથી. જે વિકલ્પ આવે એ પોતે પોતાને જાણતા નથી, એને જાણનારો અંદર જુદો છે. એ જાણનાર જુદો છે, એ જુદો છે એનું લક્ષણ બરાબર ઓળખીને એનું અસ્તિત્વ ગ્રહણ કરીને કે આ જે નાયક છે તે જ હું છું, એને એક લક્ષણ દ્વારા આખા નાયકને ગ્રહણ કરીને આ જે નાયક છે તે જ હું છું એમ નક્કી કરીને પછી નાયકમાં દ્રઢતા રાખીને વારંવાર એ નાયકના અસ્તિત્વને એવું ગ્રહણ કરે કે એનાથી છૂટું પડી નહીં. વારંવાર જે વિકલ્પ આવે એનાથી હું જુદો છું એવી જાતની અંદરથી પરિણતિને દ્રઢ કરે તો ભેદ જ્ઞાન થાય અંદરમાં.
છૂટો પડે કે આ જ્ઞાયક તે હું, આ વિકલ્પ તે હું નથી, આ જ્ઞાયક તે હું, હું નથી. એવી જ્ઞાયકની વારંવાર જ્ઞાયકની પરિણતિને રદ કરે, વારંવાર એનો અભ્યાસ કરે. ન થાય ત્યાં સુધી અભ્યાસ કરે, ભાવના કરે, જિજ્ઞાસા કરે, વારંવાર એની લગ્ની લગાડે. વારંવાર ન થાય ત્યાં સુધી વારંવાર એને એમ કર્યા જ કરે. એની મહિમા, એની લક્ષણ ઓળખે, એનો વિચાર, એ બધું એનું વારંવાર કર્યા કરે. ન થાય ત્યાં સુધી વારંવાર એનો પ્રયાસ કર્યા કરે. ન થાય ત્યાં સુધી વારંવાર કર્યા કરે. એ છૂટી જાય એનો નિર્ણય તો વારંવાર દ્રઢ કર્યા કરે, વારંવાર કર્યા કરે. ઉપાય એક જ છે, પોતાને અસ્તિત્વને ગ્રહણ કરી એની દ્રઢતા કરીને વારંવાર તેને ગ્રહણ કરે, વારંવાર એની દ્રઢતા કર્યા કરીને વારંવાર એ છૂટી ન જાય એના માટે વારંવાર એનો પ્રયત્ન કર્યા કરે. એક જ કરવાનું છે. અંત સિદ્ધા એ કે જે મુક્તિ પામ્યા તે ભેદ વિજ્ઞાનથી જ પામેલા છે, જે નથી પામ્યા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી પામ્યા. ભેદ જ્ઞાન કરવાનો વારંવાર પ્રયત્ન કર્યા કરે. આ જ્ઞાયક તે જ હું ને આ બધું નથી એમ પોતાના અસ્તિત્વમાં પોતે અસ્તિત્વને ગ્રહણ કરીને દ્રઢતા કર્યા કરે વારંવાર. વારંવાર દ્રઢતા કરીને પછી વિકલ્પ છૂટે. ત્યાં સુધી એને પોતાને બરાબર ગ્રહણ નથી કર્યું તો એનો વિકલ્પ પણ ક્યાંથી છૂટે. આ વિકલ્પમાં જ ફર્યા કરે છે વારંવાર, એકમાંથી બીજા, બીજામાંથી શુભાશુભ, શુભાશુભ, એના વિકલ્પમાં જ પલટા ખાધા કરે છે. આમ પલટો ખાય છે, આમ પલટો નથી ખાતો. નાયક તરફ પલટો ખાતો નથી ને આમ નામ જ પલટો અનાદિનો એ જ એને અનાદિના શુભાશુભાવમાં પલટો ખાધા કરે છે. અંદરનો વિકલ્પ કેમ કરવો એ ખ્યાલ નથી આવતો. અંદરનો વિકલ્પ કેમ કરવો ઉપરનો બહારનો થાય. અંદરનો વિકલ્પ એ નાયકને ગ્રહણ કરવા તરફનો વિકલ્પ નથી કરવાનો, પણ નાયક તરફ જવાનો છે, પલટો ખાવાનો છે પરિણતિને. કેવી રીતે? એ અંદર જિજ્ઞાસા કરે એટલી અંદર લગ્ની લાગી હોય તો અંદર ગયા વગર રહે જ નહીં. પોતાને ક્યાંય ચેન ન પડે, બહાર ક્યાંય રુચિ ન લાગે, ક્યાંય રોકાવું ગમે નહીં. ક્ષણે ક્ષણે મને જ્ઞાયક કેમ ઓળખાય, મને જ્ઞાયક કેમ ઓળખાય, એટલી લગ્ની લાગે તો એ પલટો ખાય. લગ્ની લાગવી જોઈએ અંતરમાં, તો ખાય પલટો. એટલી લગ્ની લાગી નથી, એટલી જ્ઞાયકની મહિમા આવતી નથી, આ બહારથી એટલી તુચ્છતા લાગતી નથી, તો પલટો ક્યાંથી ખાય? અંદર પોતાને અંદર લાગવું જોઈએ. પામી જાય છે, નથી પામતા તે ક્યાં એને વાર લાગે છે. શિવભૂતિ મુનિ કઈ જાણતા નહોતા તો આ ખોતરા ઓલી બાઈ ડાળ ધોતી તે ખોતરા જુદા, ડાળ જુદા, એમ કરીને મારો આત્મા જુદો અને આ વિભાવ જુદો, એમ કરીને અંતરમાં ઉતરી ગયા, અંતરમાંથી પ્રગટ કર્યું. જાજુ જાણતા નહોતા તો પણ અમને વિશ્વાસ આવે છે એ તો અંતરથી જ આવે છે. અત્યારે જેટલો વિચાર આવે છે તો અંતરથી જ આવે છે, એમ નથી કે ઉપર ઉપરથી આવે છે. તો અંતરથી આવે, પણ એ ખરું અંદર સ્વભાવમાંથી આવવું જોઈએ. અંતરથી આ સાચું છે એમ અંતરથી આવતું હોય પોતાને, પણ સ્વભાવ ગ્રહણ કરીને આવે એ જુદી વાત છે, એ તો જુદી જ છે. એ જુદી વાત છે. એમ કોઈને શનિકમાં આવી જાય, કોઈને નથી આવતી તો એનો ટાઈમ નથી આવ્યો. પુરુષાર્થની મનતા છે પોતાની, કોઈને જલ્દી આવે, કોઈને મોડું આવે, પોતાની મંદતા છે. કર્મ તો નિમિત્ત માત્ર છે, એ કઈ કરી શકતું નથી. ન થાય ત્યાં સુધી ભગવાને શું, ગુરુદેવે શું કીધું છે, શાસ્ત્રમાં શું આવે છે, એનો વિચાર, એનું વાંચન, એની સ્વાધ્યાય વારંવાર એને કર્યા કરીને જ્ઞાયક કેમ ઓળખાય એની વારંવાર જિજ્ઞાસા રાખીને વારંવાર લગ્ની લગાડી.
પણ જ્યાં સુધી ઋષિ છે તો અહીંયા અંદરમાં નહીં લાગે, એ જ અમને તો લાગે. 12મો ઋષિ હજુ સુધી ઘણી આવી જાય છે બહારના કામ, તો એ લાગે કે અંદરમાં નથી આવતી. એમ એ મારા મનમાં એમ લાગે છે અંતરની રુચિ બહારમાં એ તન્મય એટલું થાય નહીં. અંતરની જેને લાગી હોય નાયક ની મહિમા એ વિભાવથી અમુક તો એને વૈરાગ આવી જાય કે આ બધું તો આ કઈ તુચ્છ છે, આ સારભૂત નથી, સારભૂત તો આત્મા છે. એટલું તન્મય થઈ જાય તો અંતરમાંથી ઓછું થઈ જાય તો દેખતી વાત છે. અંદર બહારથી એટલું તન્મય થાય છે. અંતર ખટક રહેવી જોઈએ કે આ બધું છે, આ બધું સારભૂત નથી. અંદર પોતાની થાય નહીં પણ ખટક લાગવી જોઈએ કે આ બધું કઈ સારભૂત, સારભૂત તો મારા આત્મા છે એમ ખટક લાગવી જોઈએ. પોતે વધારે ખટક કરવી જોઈએ એનો અર્થ એ છે. એટલી ખટક થી થતું નથી, માટે તીવ્ર ખટક લાગવી જોઈએ. કાર્ય ક્યાંથી આવે? કારણ થોડું ને કાર્ય ના આવે. જેટલું એનું કારણ આવે એટલું જ કાર્ય આવે. અંદર જેટલી અંદર પોતાની લાગી હોય, અંદર જિજ્ઞાસા લગ્ની લાગી હોય, એટલું અંદર પોતે પુરુષાર્થ કરે તો કાર્ય આવે. કારણ વગરનું કાર્ય ક્યાંથી આવે? આનંદ બધું આત્મામાં જ ભરેલું છે. બહાર જાય છે એ પોતાની એટલી ખામી છે કે બહાર એકત્વ થઈને તન્મય થઈને જાય છે. અવલંબન તો એની દ્રષ્ટિમાં હોય છે સાધકને. એની શ્રદ્ધાની અંદર શુદ્ધાત્મ દ્રવ્યનું આલંબન હોય છે. જે શુદ્ધાત્મા અનાદિ અનંત દ્રવ્ય પોતે વસ્તુ છે, એ વસ્તુ જે શુદ્ધ સ્વરૂપ જ છે, એ વસ્તુનું અવલંબન સાધકને હોય છે અંદર અંતર. એટલે મૂળ અવલંબન તો એને શુદ્ધાત્માનું છે, પણ બહારમાં અંતરમાં ઠરી શકાતું નથી, એટલે બહાર ઉપયોગ આવે છે. એટલે બહારમાં દેવગુરુ શાસ્ત્રનો એ શુભ ભાવમાં છે, અને એ શુભ ભાવનું અવલંબન છે એ વ્યવહારમાં છે. ઓલું અંતરમાં નિશ્ચયનું અવલંબન શુદ્ધાત્માનું છે. એ બહારમાં શુભ ભાવમાં બહાર આવે તે જીનેન્દ્ર દેવ ગુરુ ને શાસ્ત્ર. પણ મૂળ અવલંબન તો શુદ્ધાત્માનું છે. એની દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ રહે છે, નાયક ઉપર જ દ્રષ્ટિ રહે છે. હું આ શુદ્ધાત્મા છું, એ સિવાયનું બધું મારાથી જુદું છે, બધું પર તે ભાવ નથી. હું એક નાયક જ છું. એમ નાયક ઉપર જ દ્રષ્ટિ. બહારમાં ઉપયોગ જાય તો એની દ્રષ્ટિ તો નાયક ઉપર જ રહે છે. બહાર શુભ ભાવો આવે તો પણ દ્રષ્ટિ તો એને એક નાયક ઉપર જ રહે છે. નાયકનું અવલંબન એને છૂટતું જ નથી. નાયકનો આશ્રય તો એને સદાય રહે જ છે. ઉપયોગ બહાર આવે ત્યારે શુભ ભાવમાં દેવ ગુરુ ને શાસ્ત્ર જેને પૂર્ણતા પ્રાપ્ત કરી એવા દેવ અને ગુરુ જે સાધના કરે છે અને શાસ્ત્રોમાં જે વસ્તુનું સ્વરૂપ બતાવે છે, એનું અવલંબન અને વ્યવહારથી શુભ ભાવમાં હોય છે. પણ તે વખતે શુભ ભાવો તે મારું સ્વરૂપ નથી, હું એનાથી જુદો છું, એવી જાતની દ્રષ્ટિને જ્ઞાન એને સાથે વર્તે છે. અને અંશે નાયકની પરિણતિ પણ સાથે હોય છે. એની ભેદ જ્ઞાની ધારા સદાય વર્તે જ છે. બહાર ઉપયોગ આવે તો પણ હું આ બધા જે ભાવો આવે એનાથી જુદો એ શુદ્ધાત્મા છું. એ નાયકની ધારા સદાય વર્તે છે, અને ઉદય ધારા અને જ્ઞાન ધારા બે સાથે જ વર્તે છે. બહારમાં શુભ ભાવમાં દેવ ગુરુ શાસ્ત્રનું અવલંબન હોય છે. અંદર પૂર્ણતા પ્રાપ્ત ન થાય, અંદર પોતે પૂરું ઠરી જવાતું નથી. નાયકની પરિણતિ પ્રગટ થઈ પણ એમાં પૂર્ણ લીનતા થતી નથી. એટલે બહાર ઉપયોગ આવે શુભ ભાવમાં દેવ ગુરુ શાસ્ત્રનું અવલંબન હોય છે. અનુભવ થયો નથી એ પેલાના જીવની કેવી? જેને અનુભવ નથી થયો એને પણ મને કેમ શુદ્ધાત્મા ગ્રહણ થાય એની જિજ્ઞાસાને રુચિ રહ્યા કરે કે મને નાયક કેમ સમજાય. નાયકનું યથાર્થ રીતે અવલંબન હું શુદ્ધાત્મા છું, એનું અવલંબન મને કેમ આવે અને યથાર્થ રીતે પરિણતિ કેમ પ્રગટ થાય એની ભાવના રહી અંદર. વિચારોથી નિર્ણય કરે કે હું નાયક જ છું, આ શુભાશુભ ભાવો મારું સ્વરૂપ નથી. એમ વિચારથી નક્કી કર્યું, પણ યથાર્થ અવલંબન કેમ થાય એની ભાવના રહે, એની રુચિ રહે, એની ખટક રહે,
એની નિરંતર ખટક રહ્યા જ કરે કે મને નાયકનો અવલંબન કેમ થાય, એની રુચિ રહ્યા કરે. અને અંતરમાં એ પ્રગટ નથી થયું, બહારમાં તો એને દેવ ગુરુ શાસ્ત્ર એનું અવલંબન હોય છે. ભગવાને જે પ્રાપ્ત કરી, ગુરુ સાધના કરી, શાસ્ત્રો માર્ગ બતાવે. શુભ ભાવમાં એને દેવ ગુરુ શાસ્ત્ર પણ અંતરમાં એને ખટક રહે છે, મને શુદ્ધાત્મા કેમ ગ્રહણ થાય એને રિયાજ કરે છે. અંતરમાં એવી રુચિ રહ્યા કરે છે. મુમુક્ષુને અંદરમાંથી ખટક જાતી નથી કે મને શુદ્ધાત્મા કેમ ગ્રહણ થાય. બહારમાં તો જેને અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં એ ઉભો રહે છે. જેની અંદર દેવની મહિમા, શાસ્ત્રનું ચિંતન, ગુરુની મહિમા એ બધું એને આવે છે. એ બધા કાર્યોમાં જોડાય છે, જેની અંદર દેવના, ગુરુના, શાસ્ત્રના બધા કાર્યોમાં જોડાય છે. રુચિ છે જેને પ્રગટ કર્યું એના ઉપર એને ભક્તિ આવ્યા વગર રહેતી નથી. એટલે એ બધા કાર્યોમાં જોડાય છે. ભગવાનના, ગુરુની પ્રભાવના, ગુરુની સેવા, ગુરુની ભક્તિ, ગુરુએ શું કીધું છે, ગુરુએ શું માર્ગ બતાવ્યો છે, એના વિચારો શાસ્ત્રમાં શું આવે છે, તત્વના વિચારો અંદર આવ્યા કરે. દ્રવ્ય ગુણ પર્યાય આત્માનું સ્વરૂપ, પરદ્રવ્યનું શું સ્વરૂપ, એના તત્વના વિચારો આવ્યા કરે. એ બધું એને હોય છે. પલટાવે છે. અશુભ ભાવથી શુભ ભાવમાં દિશા પલટાવે ને શુદ્ધાત્માની ખટક ક્રિયા કરે છે. એ શુદ્ધાત્મા તો મહિમા સ્વરૂપ જ છે. બધું ચૈતનમાં ભરેલું છે. ચૈતન અનંત ગુણોથી ભરપૂર છે. અનુપમ તત્વ છે. એને કોઈની ઉપમા લાગુ પડતી નથી. જગતના કોઈ પદાર્થની ઉપમા ચૈતન્ય શુદ્ધાત્માને લાગુ પડતી નથી. એનું જ્ઞાન અનુપમ, એનો આનંદ અનુપમ, એના અનંતા ગુણો અનુપમ. બધું ચૈતન તો અનુપમ તત્વ છે. એને કોઈ ઉપમા નથી લાગુ પડતી. એવું અનુપમ તત્વ છે. એની મહિમા એને આવવી જોઈએ કે આ બધું સારભૂત નથી, સારભૂત મારો આત્મા છે અને એ અનુપમ છે. જગતની કોઈ વસ્તુ અનુપમ નથી. જગતના કોઈ પદાર્થો અનુપમ નથી કે મહિમા યોગ્ય નથી. પણ મારો આત્મા એક અનુપમ છે, જેને કાંઈ ઉપમા આપી શકાતી નથી. એવી મહિમા આવે અંદર ચૈતન્યની, એની શુદ્ધાત્માની મહિમા આવે. બહારથી પાછો ઉઠી કે મહિમા વાળો પદાર્થ હોય તો એક આ મારું ચૈતન શુદ્ધાત્મા, ચૈતન દેવ એ મહિમા વાળો છે. ભગવાને જે પ્રાપ્ત કર્યું, ગુરુ જે સાધના કરે છે, એ કોઈ પદાર્થ કોઈ અનુપમ છે. એ ગુરુદેવ જે વાણીમાં કહી રહ્યા છે આત્માની મહિમા પ્રકાશે. શાસ્ત્રોમાં એની મહિમા આવે, શાસ્ત્રોમાં એના સ્વરૂપ આવે, ગુરુની વાણીમાં આવે. એ પદાર્થ કોઈ જુદો છે એમ પોતે અંતરમાંથી એની વિચાર કરીને નક્કી કરીને એની પોતાની મહિમા આવે અંતર. એટલે એને પ્રગટ કરવાનો પોતે પ્રયત્ન કરે. એના વગર ચેન પડે નહીં. એની જ લગ્ની લાગે, એને જ વારંવાર રટણની યાદ, એને વારંવાર એના વિચારો કરે. આત્માનો મહિમા, નાયકનો મહિમા અને 12મા દેવગુરુ શાસ્ત્રોનો મહિમા. એક સ્વ છે અને એક પર છે. તો અભિપ્રાયમાં બેનો એક સાથે મહિમા કેવી રીતે ટકી શકે? અભિપ્રાય ચૈતન્ય છે. અભિપ્રાયમાં ચૈતન્ય મહિમા છે. અને દેવગુરુ શાસ્ત્રની એને મહિમા તો છે. એ મહિમા પદાર્થ શું છું અને એ મહિમા વાળો જે પદાર્થ છે એ દેવગુરુ શાસ્ત્રે પ્રગટ કરેલો છે. માટેની મહિમા એને આવે છે. બે સાથે ટકી શકે છે. ઓલા તો ઉપયોગ રૂપ થાય છે, બહાર જાય. આ અંતર અભિપ્રાયમાં છે. અભિપ્રાયમાં શુદ્ધાત્માનો મહિમા અંદર જે શુદ્ધાત્મા છે એ મહિમા વાળો છે. એવો મહિમા વાળો પદાર્થ ભગવાને પ્રાપ્ત કરેલો છે અને ગુરુ એની સાધના કરી રહ્યા છે. શાસ્ત્રોમાં એનું વર્ણન આવે છે. માટે એની મહિમા આવ્યા વગર રહેતી જ નથી. એને જે મહિમા જેની મને લાગે એ મહિમા વાળો પદાર્થ જેને પ્રાપ્ત કર્યો એની ઉપર એની મહિમા આવ્યા વગર રહેતી નથી.
એને એ દેખાય છે. આ અંદરમાં પોતે તો દેખી શકતો નથી. એ તો અંતરમાં પોતે વિચાર કરીને અંતરમાં જાય ત્યારે એને એની સ્વાનુભૂતિ થાય. આ તો એને ભગવાને પ્રાપ્ત કર્યું છે, ગુરુની વાણીમાં આવે છે. એ બધું જેને પ્રાપ્ત કર્યો એની મહિમા એને આવે છે કે આવો પદાર્થ જેને પ્રાપ્ત કર્યો તે ધન્ય છે, પૂજવા યોગ્ય છે. બધું સાથે રહેવામાં કઈ વાંધો નથી, તો ઉપયોગમાં આવે છે. અને આ અંદર અભિપ્રાયમાં છે. એમાં એક અભિપ્રાયમાં આવે છે અને એક ઉપયોગમાં આવે છે. એ રીતે બે પ્રકારમાં ફરક પડ્યો. હા, બે પ્રકારમાં ફેર છે. શ્રદ્ધા બે ઉપર છે. શ્રદ્ધામાં બે છે કે આ શુદ્ધાત્મા મહિમા વાળા છે અને દેવગુરુ શાસ્ત્ર પણ મહિમા વાળા છે. પણ ઉપયોગમાં તો બહાર હોય ત્યારે બહારમાં ઉપયોગ છે, અંતરમાં તો હજી પોતે ગયો નથી. આશંકા એમ થાય કે બે એક સાથે મહિમા સ્વ અને પર બેનો એક સાથે મહિમા કઈ રીતે રહી શકે? ઓલું શ્રદ્ધામાં રહે છે, ઓલું ઉપયોગમાં આવે છે, બહાર આવે છે. બે રીતે પોતાની મહિમા આવે ને બહાર ભગવાનની મહિમા આવે ને પોતાની આવે છે. આમ પણ આવે છે, ભગવાનને ઓળખે, પોતાને ઓળખે, પોતાને ઓળખે તે ભગવાનને ઓળખે છે. ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે, પોતાને ઓળખે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને ઓળખે, ભગવાનને ઓળખે છે. એ બે નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. પણ એ સાથે રહેવામાં વાંધો નથી. એક શ્રદ્ધામાં રહે છે, એક ઉપયોગમાં રહે છે. માતાજીની અમૃત વાણી